સંબંધ અને ઉધારી વચ્ચે ચાલતું દુકાનદારનું જીવન. આય ભાઈ આવ્યો ઘણા દિવસ પછી, પણ મેં તને છે ને આ તારી પાસે પૈસા બાકી છે ને એ લેવા ના બોલાવ્યો, પણ આ ડાયરીમાં જે આપણા સંબંધો લખાણેલા છે ને એની કિંમત પૂછવા તને બોલાવ્યો છે. હા ભાઈ હા. યાદ કર, જ્યારે લોકડાઉન હતું અને તારા ઘરમાં કરિયાણું ખૂટ્યું તે દી તે મને ફોન કર્યો હતો. બધાની દુકાન બંધ હતી તોય મેં મારા દુકાન હતી પાછલા દરવાજે તારે બધું કરિયાણું પૂરું પાડ્યું હતું. ત્યારે મેં એમ નહોતું જોયું કે તારા ખિસ્સામાં પૈસા છે કે નથી, પણ મેં તારી જરૂરિયાત જોઈ હતી. આ મારી ડાયરીમાં લખેલા 25,000 રૂપિયા એ ખાલી આંકડો નથી, પણ મેં તારી ઉપર કરેલો એક ભરોસો હતો. અને અત્યારે તારી પાસે મોટા મોટા ફોન છે, મોટી મોટી ગાડીઓમાં તું રખડાશો અને મોટી મોટી હોટલોમાં તું જમવા જાશો, પણ જ્યારે મારી દુકાન સામેથી નીકળ્યા ત્યારે તું નજર નીચી કરી જશો. તે પૈસા નો અપાય તો કાંઈ વાંધો નહીં, પણ જે તું નજર નીચી કરી જા ને એ મારા દિલમાં વાગે છે ભાઈ. અને હા, હું એક નાનો દુકાનદાર છું, મોટો માલિક તો નથી, અને તમારા જેવા ભાઈઓના લીધે જ મારી આ દુકાન હાલે છે. જો તને વ્યાજબી લાગે તો મારા પૈસા પાછા આપી દેજે, નકર આ ડાયરીમાંથી હું તારું નામ ભૂલી નાખી, કારણ કે કિંમત પૈસાની નહીં પણ એક ભરોસાની હોય છે.